નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર જયેશ શાહ છે. હું ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ છું. HCG હોસ્પિટલમાં છેલ્લા 17 વર્ષથી મારી સેવા આપું છું. આજના દિવસે મારે તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેસ ડિસ્કસ કરવો છે અને જણાવવું છે કે આ કન્ડિશનમાં દર્દી કઈ રીતે ખૂબ લાભદાયક સારવાર લઈ શક્યું. હું એક દર્દી એવું છે કે જેની ઉંમર 21 વર્ષ છે, ફિમેલ છે. એમની મેઇન કમ્પ્લેન હતી કે જમ્યા પછી પેટમાં દુખે છે. બીજી કમ્પ્લેન હતી કે સહેજ બી વધારે જમી જાય તો ઉલટી થઈ જાય છે. ત્રીજી કમ્પ્લેન એવી હતી કે પેટમાં જાણે ચૂંક આયા જ કરે અને કશું જ ખાવાનું મન પછી ના થાય અને અરુચિ થઈ ગઈ હતી. હવે ઘણી વખતે આ પ્રકારના દર્દીઓની અંદરમાં આપણે હંમેશા યંગ પેશન્ટ હોય તો એમ જ કે ભાઈ કંઈક હશે, દવા આપી દઈએ અને દવાથી મટી જશે. પણ આ દર્દીને લગભગ છેલ્લા 3 મહિનાથી આ તકલીફ હતી. 3 મહિનાથી એ તકલીફ ધીરે ધીરે વધતી ગઈ ને એમાં દર્દીનું વજન અને વેઇટ લોસ પણ થવા માંડ્યો અને એને કારણે એ અમારી પાસે આવ્યા. અમે એમનું કમ્પ્લીટ ડાયગ્નોસિસ કર્યું, એમની સોનોગ્રાફી કરાવડાવી તો અમને ખબર પડી કે જે આંતરડાને લોહી આપતી નળી હોય એ નળીની અંદરમાં નેરોઈંગ છે અથવા તો એ નળી સાંકડી થઈ ગઈ છે. હવે નોર્મલી એવું હોય કે જો એ નળીની અંદરમાં બ્લડ ઓછો પહોંચવાના કારણે આંતરડામાં ગેંગ્રીન થાય તો એના માટે ઇમરજન્સીમાં સર્જરી કરવી પડે. પણ એની સામે અમે દર્દીને એક એવી પ્રક્રિયા વિશે વાત કરી જેને કહેવાય છે એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન. આ એક પ્રકારનો પ્રોસિજર છે કે જેમાં આંતરડાની નળીની અંદરમાં અમે વાયર મૂકી, કેથેટર મૂકી અને તેના બલૂનથી ફૂલાવી અને એ બ્લોકેજને દૂર કરી અને ત્યાં સ્ટેન્ટ મૂકીએ છીએ. આપને ખ્યાલ હશે કે અત્યાર સુધી સ્ટેન્ટની વાત કરીએ એટલે હંમેશા હૃદય કે કિડનીની નળી કે પગમાં જતી નળી અથવા તો બ્રેઇનની નળીમાં જ સ્ટેન્ટ વિશે વાત લગભગ લોકોનો ખ્યાલ હોય. પણ આ એક એવું દર્દી છે કે જેને અમે આંતરડાને લોહી આપતી નળીની અંદરમાં સ્ટેન્ટ મૂકી અને એને ખૂબ સારી સારવાર સાથે ડિસ્ચાર્જ કર્યા છે. અને એ દર્દીને અત્યારના એની ભૂખ બી ઉગડી ગઈ છે, એની વોમિટિંગ બંધ થઈ ગઈ છે, એનું પેટનું દર્દ છે એ ચાલી ગયું છે અને એ બ્લડની પ્રવાહ એટલો સરસ ખુલી ગયો છે કે તે આંતરડાની મૂવમેન્ટ બી ખાસી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. પેશન્ટ ખૂબ સારી રીતના 1.5 દિવસમાં હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના કામે ચડી શકે છે. તો આ ઇન્ટરવેન્શનનું નામ છે સિલિયાક આર્ટરી ઇન્ટરવેન્શન ઓર સિલિયાક આર્ટરી સ્ટેન્ટિંગ. કેમ આ કરવું પડ્યું? કારણ કે સિલિયાક આર્ટરી એ પેટની અથવા આંતરડાની મેઇન નળી છે જેમાંથી અસંખ્ય બીજી નાની નાની નળીઓ આંતરડાને અને પેટના અવયવોને લોહી આપતી હોય છે. એમાં આવે જઠર, સ્વાદુપિંડ, સ્પ્લીન એટલે બરોળ અને લીવર. આ બધી જ નળીઓમાં જ્યારે બ્લડ સપ્લાયની કમી આવે ત્યારે દર્દીને નેચરલી તકલીફ થવાની છે. એ દર્દીને 1.5 કે 2 દિવસમાં ખૂબ સરસ આરામ પડી ગયો અને દર્દીને ખૂબ સારી સારવાર સાથે અમે રજા આપી શક્યા. તો આ પ્રકારની પ્રોસિજર પણ શક્ય છે. ખાલી એનું એક હાઈ ઇન્ડેક્સ ઓફ સસ્પિશન હોવું જોઈએ અને જેટલું જલ્દી એ નિદાન થાય એટલી જલ્દી તમે એને સારવાર ઓપરેશન વગર એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન સાથે આપી શકો છો. થેન્ક યુ.